મહેંદી કે ડાય કરવાનો ટાઈમ નથી. હવે આવામાં સફેદ વાળને છુપાવવા માટે તમે ઇન્સ્ટન્ટ રીત અપનાવી શકો. દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા વાળ જો કાળા હોય તો પછી જોવાનું જ છું, અને જો સમય જતાં થોડા પણ સફેદ થવા લાગી જાય તો આપણે ચિંતામાં મુકાઈ જઈએ છીએ. હવે આવામાં કદાચ બહાર ફરવા જવાનું હોય અને તમારા વાળ સફેદ હોય તો શું કરશો? હવે આટલી ઓછી મિનિટોમાં તમારે રેડી થવાનું છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ તમારા સફેદ વાળનું શું કરશો? તો કોઈ નથી ઈચ્છતું કે તેમના માથામાં એક પણ સફેદ વાળ હોય. હવે આ વાળ એટલા માટે પણ સફેદ થઈ રહ્યા છે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે. હવે શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે પણ વાળ સમય પહેલાં સફેદ થઈ જાય છે. હવે આના માટે આપણે મહેંદી કે ડાયનો સહારો લઈએ છીએ. હવે આવામાં ઘણીવાર એવી સ્થિતિ થઈ જાય કે આપણે કશે બહાર જવાનું છે અને વાળ કાળા કરવાના છે, પરંતુ મહેંદી કે ડાય કરવાનો ટાઈમ નથી. હવે આવામાં સફેદ વાળને છુપાવવા માટે તમે ઇન્સ્ટન્ટ રીત અપનાવી શકો. હવે એ કઈ હોઈ શકે? તો માથા પર એક બે સફેદ વાળ દેખાય તો પણ ખરાબ દેખાય. હવે આને છુપાવવા માટે આપણે કલરનો ઉપયોગ કરીએ. માથા પર દેખાતા એક બે સફેદ વાળને છુપાવવા માટે તમે નાની એવી ટ્રીક અપનાવી શકો. હવે ઇન્સ્ટન્ટ રીતે સફેદ વાળને સરળતાથી છુપાવી શકાય. એટલું નહીં, પરંતુ બાકીના વાળને સફેદ થતા પણ અટકાવી શકાય છે. તો ચાલો એ તો જાણવું પડશે ને કે આ કઈ રીત છે. તો સફેદ વાળને છુપાવવા માટે તમે મસ્કરાનો ઉપયોગ કરી શકો. તમે બરાબર સાંભળ્યું છે, આપણે વાત કર્યા છે મસ્કરાની. હવે તમને એમ થશે કે મસ્કરા તો આંખો પર લગાવવા માટે કામ આવતું હોય છે, પરંતુ આ મસ્કરાની મદદથી તમે તમારા એક કે બે વાળને પણ ફટાફટથી કાળા કાઢી શકો. આને માટે તમારે સૌથી પહેલાં તમારી હેરસ્ટાઈલ બનાવી દેવાની છે. હવે આ પછી જે જગ્યા ઉપર તમને તમારા સફેદ વાળ દેખાઈ રહ્યા છે, મૂંઝવણમાં તમે મુકાઈ રહ્યા છો, એની ઉપર તમે મસ્કરા એપ્લાય કરી નાખો. આ સફેદ રંગ કાળો થઈ જશે અને તમને શરમ પણ નહીં આવે. હવે વાત કરીએ ઇન્સ્ટન્ટ હેર કલરની. હવે આ કઈ રીતે બનાવી શકાય? તો આના માટે ફક્ત તમને જરૂર પડશે 2 બદામની. આ 2 બદામને લઈને પીસી કાઢો અને એને રૂમાં ભરી કાઢો. હવે એક દિવેટના ફોર્મમાં રેડી કરી દો. એક દીવામાં સરસવનું તેલ લઈ લો અને દીવો પ્રગટાવી દો. દિવેટ મૂકીને તમારે એને પ્રગટાવવાનું છે, અને આ દીવો પ્રગટાવી દો એટલે એની ઉપર એક પ્લેટ મૂકી દો. દીવામાંથી જે પણ ધુમાડો નીકળશે એ તમારી પ્લેટમાં એકઠો થઈ જશે. હવે જ્યારે દીવામાંથી તેલ પૂરું થઈ જાય એટલે એક પ્લેટ લઈ લો. જે પ્લેટ ઉપર જમા થઈ ગયેલી કાળાશ છે એને કાઢી નાખો, અને આ કાળાશમાં જ તમારે એલોવેરા જેલને પણ એડ કરવાનું છે. હવે એક પેસ્ટ રેડી કરી દો અને એક કન્ટેનર, નાનું કન્ટેનર હોય તો પણ ચાલશે, એ ડબ્બામાં સ્ટોર કરી દો. જ્યારે પણ તમને સફેદ વાળ દેખાય તો તમે આ જે આપણે પેસ્ટ રેડી કરી છે એને રૂમાં લઈને પણ તમારા વાળ ઉપર એપ્લાય કરી શકો છો. દર્શક મિત્રો, આ 2 ટ્રીક એવી છે કે તમને અચાનક જ કશે બહાર જવાનું થઈ જાય અને તમારી પાસે ડાય કે મહેંદી કરવાનો સમય નથી, તો તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો. આનાથી શું થશે? એક તો સમય પણ બચશે અને પૈસા પણ નહીં ખર્ચાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.